विद्यार्थी मित्रों, स्टैंडर्ड 11 यूनिट 1 रीड 2 द वाइल्ड सेरियर वन्य जीवन रक्षक अथवा तो बचावनार पार्ट 2 विषय આજે આપણે શીખીશું। विद्यार्थी मित्रों, જ્યારે આ વિડિયો જુઓ ત્યારે પાઠ્યપુસ્તક સાથે રાખજો, જેથી કરીને તમને એક એક વાક્યનું જે ટ્રાન્સલેશન કરવામાં આવેલું છે તે તમે સહેલાઈથી સમજી શકશો। Then what happened? કે છે પછી શું થયું? asked નીલમ, નીલમે પૂછ્યું। Where I kept close to the ground on my belly, એટલે કે છે where એટલે બારવે, હું તો પેટના વડે જમીન પર ઊંધો પડ્યો જ રહ્યો। belly stomach similar word થાય b e double l y similar stomach। I was worried if the mother was around, કે છે મને બીક હતી કે બચ્ચાની માતા ક્યાંક આસપાસ જ હતી। મધરનું જેન્ડર ફાધર એટલે કે જાતિ બદલું। Soon I saw a very strange thing happen, કે છે એટલામાં તો એક વિચિત્ર ઘટના થઈ। All of a sudden a huge black bear came growing from the trees and rushed towards the cubs। એ કડાવર કાળું રીંછ ગુરક્યા કરતા વૃક્ષોની પાછળથી નીકળ્યું અને પેલા બચ્ચા તરફ ધસી ગયો। Now I was worried more about the cow. Then કે હવે કે હું તેના કરતા શું કરતે તે તો કેટલા પેલા બચ્ચા તરફ ધસી ગયું, હવે મને મારા કરતા વધારે પેલા બચ્ચાની ચિંતા થવા લાગી। within no time in a short time, within no time very short એટલે કે તેજ પડે કે છે ક્ષણે। I heard a descending roar of anger from just a few meters away from me, કે છે કે મેં મારા કરતા વધારે પેલા બચ્ચાની ચિંતા થતા લાગી। કે છે કે થોડી જ વારમાં તો મેં મારાથી થોડેક દૂર કાન ફાડી નાખે તેવા આક્રોશ કરતી ત્રાણ સાંભળી। To my horror and surprise, a big white cat, the mother snow leopard, appeared jumping down on a nearby bush. કે છે મારા ભય ડેન્જર કહીએ અને આશ્ચર્ય વચ્ચે એક મોટી સફેદ હિમાલયની માદા એટલે કે હિમ ચિત્તાની કે છે માદા નજીકના મોટા ખડક અથવા તો પથ્થર પર નીચે કૂદતી જોઈ। ઘોષ exclaimed અર્જુન, હવે હે ભગવાન, અર્જુને ઉદ્ગાર કર્યો। How horrifying asked નીલમ, કે કેટલું ભયંકર, નીલમે પુષ્ટિ કરી એટલે વિચારીને કહે છે કે કઈ શાંત કહે છે। saying their mother impatiently what happened then, કે છે કે ચૂપ રહો, માતાએ અધ્યાયપૂર્વક કહ્યું પછી શું થયું। થેન્ક ગોડ એટલે કે ભગવાનનો આભાર છે। I was lucky for her eyes were fixed on her cub, કે છે કે હું નસીબદાર હતો કે તેની એટલે કે જે ચિતા હતી તેની છે નજર તેના બચ્ચા પર જ પડેલી હતી। and she did not look up at me, અને તેણી મારી તરફ જોઈ રહી નહોતી। within moments થોડી પળવારમાં
The mother leopard leaped down to the cubs to protect them. કે થોડી વારમાં તો માતા ચિત્તા કૂદીને તેના બચ્ચા પર છે તેમને બચાવવા પહોંચી ગઈ. Springing up in the air, she landed straight on the bear, fiercely and fearlessly. કે છે કૂદકો મારીને તે ડર્યા વગર જનૂનપૂર્વક પેલા રીંછ પર પડી. રીંછે પોતાનું સંતુલન ગુમાવ્યું. Tumbling on each other till they landed in the narrow valley with a loud thud. I craned my neck and so I did the two frightened cubs. હવે કે છે મારા સંતુલન ગુમાવ્યું. બંને હિંસક જંગલી પ્રાણીઓ બર્ફીલા ઢાળ પરથી એકબીજા પર ગુલાટો મારતા એક મોટા ધબકા સાથે સાંકડી ખીણને બેરી પણ કહેવાય પડ્યા નહીં ત્યાં સુધી ગબડતા રહ્યા. મેં અને પેલા બંને ડરી ગયેલા બચ્ચાઓને તે જોવા માટે અમારી ડોક લંબાવી. The mother instinct of protecting her young ones is very strong. એટલે કે પોતાના બચ્ચાઓને બચાવવાની માની સહજ વૃત્તિ જોરદાર હતી. અલીભાઈ, she is always ready to fight unto death for her young ones. કે છે અલીભાઈ તે એમ કે છે એટલે કે છે ચિત્તાની માતાથી તે એમ કે છે તેના બચ્ચા માટે હંમેશા મૃત્યુ સુધી લડવા માટે તૈયાર હોય છે. say Ramsey. Yes, you are right. તમે સાચા છો. said the mother lovingly, looking at the smiling faces of Neelam and Arjun. હવે રામસિંહે કહ્યું હા તમે સાચા છો. માતાએ પ્રેમપૂર્વક નીલમ અને અર્જુનના ખીલેલા ચહેરા સામે જોઈને અલીભાઈ continued. The huge bear 3 times the size of the mother leopard stood up on his hind paws. કે અલીભાઈ બોલતા રહ્યા પેલું કદાવર જે રીંછ જે છે જે માદા ચિત્તાના કદ કરતા 3 ગણું મોટું હતું તે તેના પાછળના પગ પર ઊભું રહ્યું. હવે huge નો સિમિલર વર્ડ થાય very big. huge નો સિમિલર વર્ડ huge, very big. bear ના વિદ્યાર્થી મિત્રો બે અર્થ થાય છે. bear અહીંયા રીંછ અર્થ લીધો છે. બીજો અર્થ થાય છે ટુ bear, સહન કરવું. bear કહીએ છીએ આપણે સહન કરવું. ટુ bear ને જન્મ આપવો એમ છે. He stretched out his big paws with strong sharp nails. He showed his teeth and growled. કે તેને એમ કે તેના પાછળના પગ પર ઊભું રહી ગયું. તેને તેના મજબૂત રીંછના નહર વડે એટલે કે પંજાના જે નખ હોય છે તે એમ કે વિશાળ પંજા ફેલાવ્યા. તેને તેના દાંત બતાવ્યા અને ભૂરક્યા કરવા લાગ્યા. The whole valley echoed with the sounds of the fight. કહે છે કે આખી જે ખીણ હતી એમ કહે છે કે તેનાથી ભરાઈ ગઈ કે the snow leopard was seized and jumped about from side to side, tearing away big pieces of black furry skin of the bear. The bulky and slow bear failed to injure his enemy. The fight lasted for about 10 minutes. કે છે જે આ લડાઈના પડઘા સમગ્ર ખીણમાં પડ્યા. ચિત્તા જે હતી સ્ફૂર્તિલી હતી અને રીંછની કાળી રૂવાટીવાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તેમ કૂદે જતી હતી. બીજું કહે છે કે ભારે શરીરવાળું અને શિથિલ રીંછ તેના દુશ્મનની ઈજા પહોંચાડવામાં નાકામયાબ થયું એટલે કે નિષ્ફળ નીવડ્યું. આ લડાઈ લગભગ આશરે એમ કે 10 મિનિટ સુધી ચાલી. અહીંયા બીગ નો ફરીથી અહીંયા બીગ આપે છે. વ્યુઝ આપેલું છે. અહીંયા બીગ નો પાલો ઓપોઝિટ કરવો હોય તો વિદ્યાર્થી મિત્રો સ્મોલ થાય. The bear was bleeding here and there. એટલે કે રીંછને એમ કહે છે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ અથવા તો ઠેક
ઠેકાણે લોહી નીકળી રહ્યું હતું. whenever the leopard attacked, the bear lifted his huge paws to cover his face. કહે છે કે જ્યારે પણ માદા ચિત્તો એમ કે હુમલો કરતી ત્યારે તેનું જે મોં બચાવવા માટે રીંછ પોતાના વિશાળ પંજા આગળ ધરતું. The bear was now trying to escape to save his life. હવે એમ કહે છે કે રીંછ પોતાનો જીવન બચાવવા માટે દોડી જતું. The both moved further and further till they disappeared from around the huge mountain. કે છે તે પડકારી કે સમગ્ર ખીણમાં પડ્યા. પછી કે માદા ચિત્તા સ્ફૂર્તિ હતી અને રીંછની કાળી રુવાટી વાળી ચામડીના મોટા ચીરા કરતી આમથી તે દોડવા લાગી. કે છે I could not see them for a while. એટલે કે થોડી ક્ષણ સુધી તેને કદી જોઈ શક્યો નહીં. But I could hear the blows and snare. એટલે કે મેં કહે છે કે પરંતુ મેં કહે છે ગુરકવાના અને તાળના અવાજ સાંભળ્યા. Then the valley was calm and quiet once again. ફરીથી એમ કહે છે કે ખીણ શાંત અને ફરીથી શાંત બની ગઈ. The mother reappeared and ran up to her cubs. એટલે કે માતા ફરીથી દેખાવી અને તે તેના બચ્ચા તરફ ધસી આવી. She smelled and સૂંઘી and licked them over and over again to make sure that they were not hurt by the bear. The three then climbed up the mountain and disappeared. એટલે કે તેની એમ કહે છે કે ફરીથી એમ સૂંઘવા લાગી. કદાચ એ ચોક્કસપણે એમ કહે છે કે પેલા રીંછને તેને કોઈ હાનિ પહોંચાડી નથી. એ ત્રણેય પછી પર્વતમાં ચડીને અદ્રશ્ય થઈ ગયા. You must have felt very relieved, said નીલમ. હવે નીલમે કહ્યું કે તમને એમ કે પછી તો જરૂર ઘણી રાહત થઈ જશે નહીં ને કે why I stayed in that position for some more time. એટલે કે હું એમ કહું કે બિલકુલ તે જ સ્થિતિમાં થોડી વાર એમ કે પડી રહ્યો and watched the family disappearing in the woods. એટલે કે જે પરિવાર જે છે તેને એમ કહે છે કે જંગલમાં સરકતો જોયો. disappear opposite appear. waving their tails. એટલે કે તેઓને પૂંછડી એમ કહે છે કે I also waved my hand and said goodbye. અને મેં પણ એમ કહે છે કે મારા પોતાના હાથ હલાવીને તેમને અલવિદા કહેવાનું કહ્યું છે. but what happened to the bear? asked Arjun eagerly. ઈગલ પછી ઈગલની પડી છે પણ પેલા રીંછનું શું થયું? અર્જુને આતુરતાથી પૂછ્યું. ગુડ નો એટલે કે ગોડ નોઝ. ગોડ નો સિમિલર વર્ડ લોર્ડ. બીજો શબ્દ કહેવામાં આવે ઓલમાઇટી. ઓલમાઇટી. ઓલ આઈ નો. નો ના વિદ્યાર્થી મિત્રો બે અર્થ અહીં આપણે બોલવાય. નો એટલે જાણવું અને એનો નો એટલે ના. All I know is that the coming of the bear was a blessing for me because it really saved me. I thank the God for saving the cubs and me too. એટલે કે છે તે રીંછના આવવાનું મારા માટે આશીર્વાદરૂપ બની પડ્યો કારણ કે તેથી મારો જીવ બચ્યો. મેં બચાવોને અને સાથે સાથે મને પણ બચાવવા માટે ભગવાનનો આભાર માન્યો. અહીં વિદ્યાર્થી મિત્રો પ્રશ્નોના જવાબ પણ પરીક્ષાની અંદર આપણે એક્સ્ટ્રેક્ટમાંથી પ્રશ્નોના જવાબ લખવાના આવે છે. તમારે એને ફાઇન્ડ આઉટ કરીને લખવાના છે. તો હું તમને 2-3 પ્રશ્નો લખાવી દઉં છું. એ વિદ્યાર્થી મિત્રો એમાંથી જોઈને એટલે કે તમારે તૈયાર કરવાના રહેશે. એટલે એક્ઝામ ની અંદર એક્સ્ટ્રેક્ટમાંથી પૂછાશે એટલે ફાઇન્ડ આઉટ જ કરીને લખવાના છે. માત્ર તમારે હાઉ ટુ રાઇટ આન્સર ધ ક્વેશ્ચન એ તમારે જોવાનું છે. હું તમને એક્સરસાઇઝમાં 1-2 પ્રશ્નો આપું છું એ તમારે ઘરેથી લખી વધારાના પણ પ્રશ્નોના જવાબ લખવાના રહેશે. What was fun
on for the writer. બીજો પ્રશ્ન, what was the writer? What was the writer worried about? Worried about. Third one, how can you say that the bear was in the defending position? Fourth one, describe mother's love as shown in the passage. तो विद्यार्थी मित्रों, आ 4 प्रश्नों जवाब फाइंड आउट फ्रॉम टेक्स्ट बुक માંથી વાંચી અને લખી નાખજો. થેન્ક યુ.